સતગુરુ ભગવાન કી જય। ભીમને અભિમાન થઈ ગયું કે આ જગતમાં મારા જેવો કોઈ શક્તિશાળી નથી। સાહેબ આવું અભિમાન થઈ ગયું એટલે ભીમ ગદા લઈ અને રાજના બહાર નીકળે છે જગતની પ્રદક્ષિણા કરવા માટે। અને જ્યારે રાજના બહાર નીકળતો હતો ત્યારે એમની માતા કુંતી મળ્યા કે બેટા ભીમ આ ગદા લઈને ક્યાં જાય છે? ભીમે કીધું કે મારામાં એટલી બધી શક્તિ છે ને ત્યાં જગતની પ્રદક્ષિણા કરવા જઉં છું, કોઈ મને મળે તો હું એને પાડી દોય। આટલું બધું અભિમાન ભીમનું। કુંતી માતાએ કીધું કે બેટા ભીમ હજી જગતની પ્રદક્ષિણા કરી નહીં, હજી તો તને હોમાં એવા મળશે ને તો આમ તને એમ થઈ જશે કે આટલા બધા શક્તિશાળી। પણ ભીમે માતાજીની વાત માની નહીં। અને જ્યારે ભીમ ગદા લઈને નીકળ્યો અને રસ્તામાં એક ડોહાનું રૂપ લઈ અને હનુમાનજી બેઠા હતા અને એ ડોહાના રૂપમાં આ ભીમ ઓળખી શક્યો નહીં કે એ ડોહા આ રસ્તો રોકીને કેમ બેઠા છો? કે રસ્તાથી આગા જો નકર પછી એક જ હાથે પકડી અને વેફોડી નોખોય। એટલે પેલા હનુમાનજી ડોહાના રૂપમાં હતા કે જો એટલી તાકાત હોય ને તો મને થોડો આગો કરીને નીકળી જા। ભીમને તો અભિમાન હતો જ। ભીમને તો એક હાથ માર્યો પણ આ ડોહો હલ નહીં, બીજો હાથ માર્યો તો એ ડોહો હલ નહીં। ભીમનું અભિમાન નેચું આવવા માંડ્યું। પછી ભીમ કે તમારું નામ શું છે? પછી કીધું એ ભીમ મારું નામ હનુમાન છે, હજી આપણે ઘરના મળ્યા છીએ, અહીંથી પાછો વળી જા તો સારું થશે। પણ ભીમ હનુમાનની વાત પણ માન્યો નહીં, એથી આગળ ગયો એટલે એક ખવી કૂવો ગોતતો હતો। આ કૂવો ગોતતો હતો એટલે કૂવો ગોતતો અંદરથી માટી બહાર કાઢતો હતો અને બહાર પડેલી માટી હતી ને ભીમને જોઈ અને ભીમને આ બધી માટી હતી ને ઉહેડીને કૂવામાં નોખી। એટલે મોંથી ખવી બોલ્યો કે અલ્યા કોકરી કને નોશી? અલ્યા ભીમ કે આટલી બધી માટી નોશી પાછો કોકરી કે તો આનામ શક્તિ કેટલી છે? ભીમને મારી મુઠ્ઠીઓ અને ગદા લઈને દોડ્યો અને આગળ એક ગામમાં ગયો એટલે એ ગામમાં એક રાક્ષસની તકલીફ હતી। ગામવાળાની બધી બોબાલ હતી કે એક રાક્ષસ આવે છે ને હેરાન કરે છે। ભીમ કે બતાવો એકી ગદાઈ પાડી દઉં। પેલા ગામવાળા કી આ રાક્ષસ જોત્યો નથી, ખાલી અમે ઓગળી જ કરીશું। એ કે ખાલી બતાવી દો એ તો પાડી દો। એ પાછું ભીમનું અભિમાન ઊંચું ચડ્યું। સાહેબ ગામવાળાએ કીધું કે પેલો પથ્થર ઉપર બેઠો ને એ રાક્ષસ છે। ભીમે તો ગદા લઈ અને સાહેબ પાછળથી એવી મારી ગદા તારે પેલો રાક્ષસ કહે છે કે લા કરોડિયોનો બાવો નહીં પાડ્યો? ભીમ કે આવી ગદા મિલી તો એ કરોડિયોનો બાવા કે તો કે હવે આપણે અહીંથી નાહવું પડશે। પેલા એ પાછળ જોયું તો આ ભીમ હતો। ભીમને કે જેટલું દોડવું એટલું દોડ, પણ આ સોજ પડશે ને એટલે તારું મોત હશે। ભીમ ભાઈ હના ઉભા હોય। ભીમે બધો મુઠ્ઠીઓ વાળીને દોડ્યા અને રસ્તામાં જઈ અને એક ભાઈ બેઠેલા જેને બે હાથ નતા, બે પગ નતા અને કે ચમ ભાઈ દોડે છે? એ કે પેલો રાક્ષસ પાછળ પડ્યો હો। એ કે ચિંતા કરવાની જરૂર નહીં, આપણી બાજુમાં બેસી જાઓ। સાહેબ ભીમનો વિચાર થઈ ગયો કે આ વળી બે હાથ નહીં, બે પગ નહીં, પાછી મારી રક્ષા કરશી, સારું કે બેહવા તો દો। ભીમ ઈઓને બાજુમાં બેસી ગયા। પેલો રાક્ષસ આવ્યો તો ખરો પણ 10 ફૂટ દૂર ઉભો રહ્યો કે હે ભીમ આજે તમે મોટોના હાથમાં પડી ગયા એટલે આજે તમને જવા દઉં છું। અને રાક્ષસ પાછો વળી ગયો
તાર ભીમને ખબર પડી આ વળી એનાથી એ બળવાના છે. પછી ભીમે અવળ રહીને કીધું કે તમારા હાથ અને પગ પોગરતા નહીં? કે હા પોગરે છે ને, પણ કે એક વાત આ રાક્ષક કે ચોક્કસ કહી દઉં, આ જેના બે હાથ નતા બે પગ નતા એ ભીમને કહે છે કે હસ્તિનાપુરમાંથી એક બોણ આવે છે, એ મારા હાથ અને પગ વેધે છે, પણ કે એટલું જરૂરથી કહી દઉં કે હસ્તિનાપુર ગામનો કોઈ વ્યક્તિ જો મને મળી જાય ને અને તો સાહેબ એના કટકા કાઢી નાખું, કારણ કે અર્જુનનું બોણ આવી અને મને વેધે છે. હવે ભીમ હને કી કે હું અર્જુનનો ભાઈ છું. સાહેબ બે હાથ જોડીને કે હવે રજા હાલો તો સારું. રજા લઈને નીકળી ગયા. આ અમને ખબર નથી કે અર્જુનનો ભાઈ હને કે કટકા કાઢી નાખો તો કોના. પછી જયારે ઘેર જ્યાં રાજ દરબારમાં, એટલે કુંતી માતાએ કીધું બેટા ભીમ ચેવા પડ્યા છે જગતમાં? એ કે જોરદાર પડ્યા છે, આપણું કોઈ નો આવે. એટલે કે તાણ મોટામાં મોટું કોણ છે? કે આપણો ભાઈ અર્જુન. તો કે ઘરમાં જ છે બધું, ઘરમાં ગંગા, આ બધું ઘરમાં છે, કોઈ જાતનો અભિમાન કરવાની જરૂર નથી. તમે જ્ઞાની હોય તો એ પણ સદગુરુની કૃપા હોય, એમાં અભિમાન કરવાનો નહીં. કોઈ પણ જાતનો અભિમાન કરશો તો મેળ પડે એમ નથી. આટલું બોલી મારી વાણીને વિરામ આલું છું. બોલો સતગુરુ ભગવાન કી જય.